ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં એવા કેટલાક કલાકારો હશે જેમનું નામ અડધી સદી પછી પણ એટલા જ આદરથી લેવાતું હોય. ચાલો આજે એક એવા જ મહાન વ્યક્તિત્વ લીલા જરીવાલાના વારસાને નજીકથી જાણીએ. જરા આ આંકડા પર નજર કરો. 50થી પણ વધુ. આ ખાલી વર્ષોની ગણતરી નથી, બિલકુલ નહીં. આ તો એક કલાકારે રંગભૂમિને આપેલા સમર્પણ, એમના જુસ્સા અને એમના જીવનનો હિસાબ છે. આ વાર્તા છે લીલા જરીવાલાની. તો આ 50 વર્ષની એમની જે કલાયાત્રા હતી ને, એ માત્ર એક કારકિર્દી નહોતી, પણ કલા જગત માટે એક અમૂલ્ય સેવા હતી. તો સવાલ એ થાય કે આ સેવાનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો? ખબર છે, દરેક મહાન કલાકારની કહાણી એમના બાળપણથી જ શરૂ થાય છે. અને લીલા જરીવાલા માટે તો કલા જાણે લોહીમાં હતી, વારસામાં મળેલી એક અદ્ભુત ભેટ. એમની સફર 1926માં સિકંદરાબાદથી શરૂ થઈ. નાટ્યકળામાં ડિપ્લોમા તો મેળવ્યો, પણ પછી આવ્યું વર્ષ 1944. આ વર્ષ એમના માટે એક ટર્નિંગ પોઈન્ટ હતું. એ મુંબઈ આવ્યા અને બસ અહીંથી એમની કલા અને જીવન બંનેની દિશા જ બદલાઈ ગઈ. એમને સંગીતપ્રેમી માતાપિતા પાસેથી કલાનો જે વારસો મળ્યો હતો, એ એમણે પોતાની પાસે ન રાખ્યો. ફેલોશિપ સ્કૂલમાં નાટ્ય શિક્ષિકા બનીને એમણે આ કલાના બીજ નાના બાળકોમાં રોપ્યા. આ એમના સમર્પણનો પહેલો પુરાવો હતો, ખરું ને? મુંબઈ આવ્યું અને એમને માત્ર એક નવું શહેર જ નહીં, પણ એક નવું મિશન પણ મળ્યું. અહીં એમની કલાને એક એવો હેતુ મળ્યો જે ખાલી મનોરંજનથી ઘણો વધારે હતો. જુઓ, એમણે પોતાને મહિલા કામદારો અને એમના બાળકોના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધા. સમાજના આ વર્ગની વાસ્તવિકતાને જ્યારે એમણે નજીકથી જોઈને, ત્યારે એમના માટે કલા માત્ર અભિવ્યક્તિનું માધ્યમ ન રહી, પણ પરિવર્તનનો એક શક્તિશાળી હથિયાર બની ગઈ. અને બસ આ જ અનુભવમાંથી એમને એક આહા મોમેન્ટ મળી. એમને સમજાયું, એમના જ શબ્દોમાં કહીએ તો, કે નાટક જેવા દૃશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સબળ રીતે સેવા કાર્ય થઈ શકશે. બસ આ જ વિચાર જ એમના જીવનનું ધ્યેય બની ગયો. તો આ નવી દૃષ્ટિ અને આ નવા હેતુ સાથે લીલા જરીવાલાએ રંગભૂમિના મંચ પર પગ મૂક્યો અને પછી જે થયું એ તો ઇતિહાસ છે. અને એમની પ્રતિભાની ખાસ વાત શું હતી ખબર છે? એ કોઈ એક ભાષામાં બંધાઈ નહીં. ગુજરાતી હોય કે હિન્દી, ઉર્દુ હોય કે મરાઠી, દરેક ભાષાના નાટકોમાં એમણે જીવ રેડી દીધો. સાબિત કરી દીધું કે સાચી કલાને ભાષાના કોઈ સીમાડા નડતા નથી. એમની 50થી વધુ નાટકોની કારકિર્દીમાં સંતુ રંગીલી અને અલ્લાબેલી જેવા નાટકો તો માઇલસ્ટોન બની ગયા. મૃચ્છકટિક જેવી ક્લાસિક કૃતિથી લઈને શાહજહાં જેવા ઐતિહાસિક પાત્રો સુધી એમણે દરેક ભૂમિકાને જાણે જીવી બતાવી. પણ વાત અહીં સ્ટેજ પર પૂરી નથી થતી. લીલા જરીવાલાની કલાયાત્રા રંગભૂમિ સુધી સીમિત નહોતી. એમની પ્રતિભા તો ફિલ્મના પડદા અને રેડિયોના તરંગો પર પણ છવાઈ ગઈ. વિચારો, એક તરફ મૂળ માણેક અને મળેલા જીવ જેવી ક્લાસિક ગુજરાતી ફિલ્મોમાં ગ્રામીણ પાત્રોને જીવંત કર્યા, તો બીજી તરફ અર્ધસત્ય અને અંજામ જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકો અને વિવેચકો બધાના દિલ જીતી લીધા. એમની સૌથી મોટી ખાસિયત હતી સમય સાથે ચાલવાની. જ્યારે રેડિયોનો જમાનો હતો, ત્યારે એમનો અવાજ આકાશવાણી પર ગુંજતો હતો. અને પછી જ્યારે દૂરદર્શન આવ્યું, ત્યારે એમણે એ નવા માધ્યમને પણ એટલી જ સહેજતાથી અપનાવી લીધું. કમાલ છે. તો આ બધી ઉપલબ્ધિઓનો સાર શું છે? ચલો એમના આ વિશાળ યોગદાન પર એક નજર નાખીએ તો સમજાશે કે એમનો વારસો આજે પણ કેમ આટલો જીવંત છે. એ માત્ર એક અભિનેત્રી નહોતા, એ તો કલાનું એક સંપૂર્ણ પેકેજ હતા. કેમેરા સામે અભિનય હોય કે પડદા પાછળ દિગ્દર્શન, માઇક્રોફોન પર અવાજ આપવો હોય કે નવી પ્રતિભાઓને નિર્ણાયક તરીકે પારખવી હોય, દરેક ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો. અને સ્વાભાવિક છે કે આવી અસાધારણ પ્રતિભાને સન્માન તો મળે જ. અભિનય અને દિગ્દર્શન બંને ક્ષેત્રોમાં એમને અનેક રાજ્ય પુરસ્કારો મળ્યા, જે એમની કલાયાત્રાના સાક્ષી બન્યા. તો અંતે સવાલ એ જ છે કે કોઈ કલાકારની સાચી વિરાસત શું હોય? એમના પુરસ્કારો કે એમની પ્રેરણા? લીલા જરીવાલાના કિસ્સામાં જવાબ એકદમ સ્પષ્ટ છે. એમની સાચી વિરાસત એ કલાકારોની પેઢી છે જેમને એમણે પ્રેરણા આપી. એમની વિરાસત એ દર્શકોના દિલ છે જેમાં તેઓ આજે પણ જીવંત છે. પુરસ્કારો તો સફરના સીમાચિહ્નો હતા. અસલી મંઝિલ તો લોકોના હૃદયમાં સ્થાન પામવાની હતી.